जुलाई परीक्षानी अंदर आज आपणे लेक्चर नंबर 6 गया लेक्चरनी अंदर आपणे वर्तुळनो प्रमेय जोयेलो हतो। ए ज चेप्टरनो फरी पाछो बीजो एक प्रमेय छे 10.2 एना विषे आज आपणे अभ्यास करशुं। प्रमेय 10.2 वर्तुळना बहाરના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? સમાન। તો જોઈએ પહેલા આકૃતિ દ્વારા। ચાલો આ વર્તુળ છે, એની બહારનું બિંદુ કોઈ પણ એક પસંદ કરશું આપણે। તો માની લ્યો કે બહારનું બિંદુ P છે, તો આ એના બે સ્પર્શક બનશે। એક સ્પર્શકનું સ્પર્શ બિંદુ A આપીએ અને એક આપણે B આપીએ। તો અહીંયા આપણને એવું કહે છે કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, એટલે કે એપીનું માપ અને પીબીનું માપ સરખું થાય એવું આપણે સાબિત કરવાનું છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે। તો સૌથી પહેલાં પક્ષમાં લખીએ ઓ કેન્દ્રિત વર્તુળમાં બિંદુ P એ વર્તુળનું બહારનું બિંદુ છે તથા રેખાખંડ AP અને રેખાખંડ PB એ સ્પર્શકો છે। ચાલો ફરીથી ઓ કેન્દ્રિત વર્તુળમાં બિંદુ P એ વર્તુળની બહારનું બિંદુ છે, માટે AP અને PB શું બનશે? સ્પર્શક। ત્યાર પછી સાધ્ય લખીએ। તો એનું સાધ્ય આપણે શું સાબિત કરવાનું છે? તો કે આ બે સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, એટલે કે AP બરાબર PB થવા જોઈએ। તો આપણે આવું સાબિત કરવાનું છે, AP બરાબર PB। તો સ્ટાર્ટ કરીએ સાબિતી। તો સાબિતીની અંદર સૌથી પહેલાં આપણે પક્ષથી શરૂઆત કરીએ કે ઓ કેન્દ્રિત વર્તુળમાં બિંદુ P એ વર્તુળની બહાર આવેલું બિંદુ છે। ચાલો હવે હું સૌથી પહેલાં એક ત્રિજ્યા અહીંયા દોરું છું। ચાલો તો અહીંયા ખૂણો કેવો બનશે? કાટખૂણો। કેવો ખૂણો બનશે? કાટખૂણો। કોના આધારે? પ્રમેય 10.1ના આધારે। આપણે ગયા જ લેક્ચરની અંદર જોયું કે સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા તે જ સમતલમાં લંબ હોય છે। એવી જ રીતે અહીંયા પણ એક હું ત્રિજ્યા દોરીશ, તો એ પણ અહીંયા ખૂણો કેવો બનશે? કાટખૂણો। કોના આધારે? પ્રમેય 10.1ના આધારે। ત્યાર પછી OPને હું જોઈન્ટ કરી દઉં, તો અહીંયા બે ત્રિકોણ બને છે, OAP અને OBP। આ બે ત્રિકોણને આપણે સમરૂપ કરવાના છે। સમરૂપ કરવા માટે આપણે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ એના પ્રમેયો આપણે જોયેલા। એની અંદર પણ આપણે જોયું હતું કે કોઈ પણ ત્રિકોણને સમરૂપ કરવા માટે શરત કેટલી છે? 4। ખોખો ખોખો બાખુબા બાબા આ ચારમાંથી કોઈ પણ એક શરત લાગશે તો એ બે ત્રિકોણ સમરૂપ થશે અને આપણે જે સાબિત કરવાનું છે એ સાબિત આવી જશે। તો ચાલો હું લઉં છું ત્રિકોણ OAP, ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP માટે હવે આ બે ત્રિકોણને સમરૂપ કરવા છે। તો જોઈએ, તો સૌથી પહેલાં તો B અને A બે સરખા છે। શું કામ? કાટખૂણા છે। તો અહીં લખીશ ખૂણો A એકરૂપ ખૂણો B, કાઉસમાં લખશું કાટખૂણા હોવાથી। ચાલો આગળ જોઈએ। ત્યાર પછી OA અને OB એ પણ સરખા છે। ફરીથી OA અને OB એ પણ સરખા છે। કોના આધારે? બે ત્રિજ્યા છે, એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ કેવી હોય છે? સમાન। તો અહીં લખીશ રેખાખંડ OA એકરૂપ રેખાખંડ OB। શું કામ? તો કે ત્રિજ્યાઓ હોવાથી। ચાલો આગળ। ત્યાર પછી આ OAP અને OBP બેયમાં OP એક સામાન્ય બાજુ આવે છે। જો OAP એમાંય OP આવ્યો, OBP એમાં પણ OP આવ્યો, તો સામાન્ય બાજુ છે। તો આપણે અહીં લખશું રેખાખંડ OP એકરૂપ રેખાખંડ OP
તો અહીં લખશું સામાન્ય બાજુ હોવાથી. તો અહીંયા આપણને બનશે કાકબા, કાટખૂણો, કર્ણ અને બાજુ. કાટખૂણો ઓપી છે એનો કર્ણ છે અને એક બાજુ, તો કઈ શરત લઈ ગઈ? કાકબા. તો આપણે અહીં લખશું કાકબા શરત મુજબ. અહીંયા આપણે સમરૂપતાની શરત ન લઈ ગઈ. આપણી સમરૂપતાની કેટલી શરત હતી? 4. ખુખુ ખુખુ બાખુબા બાબા બા. પરંતુ અહીંયા 9મા ધોરણની એકરૂપતાની શરત લઈ ગઈ કાકબા, કાટખૂણો, કર્ણ અને બાજુ. તો એ પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થઈ ગયા. તેથી એકરૂપતાની શરત મુજબ ત્રિકોણ OAP એકરૂપ ત્રિકોણ OBP. ચાલો, તો હવે આની ઉપરથી બાજુ બનાવીએ છીએ. તો સમરૂપતાની અંદર પણ આપણે જોયેલું હતું, કોઈ પણ બાજુ બનાવવી હોય તો પહેલું બીજું, પહેલું બીજું, બીજું ત્રીજું, બીજું ત્રીજું, પહેલું છેલ્લું, પહેલું છેલ્લું. તો આપણે અહીંયા જોતા જઈએ. પહેલું બીજું એટલે OA, પહેલું બીજું એટલે OB. તો OA એકરૂપ OB. ત્યાર પછી આવશે AP એકરૂપ PB, AP એકરૂપ PB. બસ અટકી જાઓ, આપણે જે સાબિત કરવાનું છે આવી ગયું. AP બરાબર PB. તો અહીંયા આપણો પ્રમેય પૂરો. તેથી AP બરાબર PB થાય. પ્રમેય પૂરો. એકદમ સિમ્પલ પ્રમેય. 10.2 વર્તુળના બહારના ભાગમાંથી એના સ્પર્શકો દોરેલા છે, એની લંબાઈ સમાન છે એવું આપણે સાબિત કરવાનું હતું. તો એકદમ સિમ્પલ. અંદર જે બે ત્રિકોણ બને છે એ એકરૂપતાના પ્રમેય પ્રમાણે આપણે પહેલાં બે ત્રિકોણને એકરૂપ કરવાના અને એકરૂપતાની શરત પ્રમાણે એ બે સાબિતી થઈ જાય છે. તો જોઈએ ફરી પાછું એક વખત. અકેન્દ્રિત વર્તુળમાં બિંદુ P એ વર્તુળના બહારના ભાગનું બિંદુ છે તથા AP અને PB એ વર્તુળના સ્પર્શક છે. સાબિત શું કરવું છે? તો કે APનું માપ અને PBનું માપ સરખું છે. સાબિતીની અંદર સૌથી પહેલાં આપણે પક્ષ લખ્યો. અકેન્દ્રિત વર્તુળમાં બિંદુ P એ વર્તુળની બહાર આવેલું બિંદુ છે. હવે આની અંદર મેં બે ત્રિકોણ દોર્યા, OAP અને OBP. એ બે ત્રિકોણને આપણે સમરૂપ અથવા તો એકરૂપ કરવાના થશે. તો સૌથી પહેલાં ખૂણો A અને ખૂણો B બે કાટખૂણા છે. બીજું OA અને OB એ પણ સરખા છે. શું કામ? ત્રિજ્યા. કારણ કે એક જ વર્તુળની અંદર ગમે તેટલી ત્રિજ્યા દોરો એના માપ કેવા હોય છે? સમાન. ત્યાર પછી એક જ ત્રિકોણની અંદર સામાન્ય બાજુ આવે છે OP. તો અહીંયા જે શરત લાગે છે એ કાટખૂણો, કર્ણ અને બાજુ. તો એ શરતનું નામ છે કાકબા શરત. તો કાકબા શરત અનુસાર બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા અને એકરૂપતાથી બાજુ બનાવીએ તો આપણો પ્રમેય સાબિત થઈ જાય છે. તો એકદમ સિમ્પલ પ્રમેય છે, પાકો કરવાનો છે. લખી 2-3 વખત કમ્પ્લીટ પાકો થઈ જાય તો એક લાઇક અને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. પ્લીઝ ધ નોટ.